ગેરકાયદેસર ખનન અને સ્ટોન ક્રશર પ્લાન્ટ સામે તંત્રે મેગા ડ્રાઈવ હાથ ધરી છે। ચોટીલા સબ ડિવિઝનના પાંચવાડી અને વાવડી ગામમાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે 2 દિવસીય આકસ્મિક તપાસ દરમિયાન મોટા પાયે કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન કુલ 7 ગેરકાયદેસર સ્ટોન ક્રશર પ્લાન્ટ સીલ કરવામાં આવ્યા હતા, જ્યારે અંદાજે 3 કરોડ 71 લાખ રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પર જપ્ત કરવામાં આવ્યો હતો। કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર તેમજ અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા પણ કબજે લેવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું કે સરકારી અને ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે સેન્ડ સ્ટોનનું ખનન, સંગ્રહ અને પ્રોસેસિંગ થઈ રહ્યું હતું। પાંચવાડીમાં આશરે 7 હેક્ટર અને વાવડીમાં 1 હેક્ટર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યું હતું। સાથે જીપીસીબી અને સીપીસીબીની માર્ગદર્શિકાનો પણ ગંભીર ભંગ થયો હોવાનું સામે આવ્યું છે। સ્થળ પર વોટર સ્પ્રિંકલિંગ, ફોગિંગ સિસ્ટમ, સીસીટીવી સહિતના જરૂરી નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું અને ખનીજ સંબંધિત જરૂરી દસ્તાવેજો પણ ઉપલબ્ધ નહોતા। ચોટીલાથી 7 કિલોમીટર ઉત્તર દિશામાં આવેલ પાંડવ વિસ્તારમાં ચરિયા મહાદેવનું જે મંદિર આવેલું છે, આ મંદિરની આજુબાજુ સેન્ડસ્ટોન એટલે કે રેતીના પથરાળ ડુંગરો આવેલા છે। આ રેતીના પથરાળ ડુંગરોની આજુબાજુ જે સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા, ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન હકીકત સામે આવેલ કે ચરિયા મહાદેવની આસપાસ તેમજ પાંચવાડી અને વાવડી વિસ્તારમાં જે કાર્યરત સ્ટોન ક્રશર એકમો છે, એ આજુબાજુના ખાનગી અને સરકારી સર્વે નંબરોમાંથી ગેરકાયદેસર રીતે સેન્ડસ્ટોનનું ખનન કરી અને પ્રોસેસિંગ કરી અને સ્ટોન ક્રશર પ્લાન્ટ ચલાવવામાં આવતા હતા। આ જે કુલ મળીને જે 7 ક્રશર પ્લાન્ટ છે, એ તદ્દન ગેરકાયદેસર રીતે અને આ જે ક્રશર પ્લાન્ટ ચલાવનાર મોજે પાંચવાડી તાલુકો ચોટીલાના રહેવાસી મુનાભાઈ અંકુભાઈ ખાચર, સર્વે નંબર 189, 90, 203 તથા 204 ઉપર તદ્દન ગેરકાયદેસર ખનન કરીને ચલાવતા, સાથે સાથે વાવડી વિસ્તારની અંદર સર્વે નંબર 49 પૈકી 2 પર જયવીરભાઈ ભરતભાઈ કરપડા અને જયદીપભાઈ જોરુભાઈ ખાચર દ્વારા આ પ્લાન્ટ ચલાવવામાં આવતો હતો। આમ કુલ 7 ક્રશર પ્લાન્ટ છે તદ્દન ગેરકાયદેસર રીતે, જેમાં જીપીસીબી અને સીપીસીબી ની જે 2023ની નિર્ધારિત પર્યાવરણીય માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન છે, તેનું કોઈ પણ પ્રકારનું પાલન કરવામાં ન આવતું હતું। સાથે સાથે કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ અને કન્સેન્ટ ટુ ઓપરેટ ની શરતોનું પાલન કરવામાં આવતું ન હતું અને તપાસ દરમિયાન એ પણ સામે આવેલ કે જે ધૂળના નિયંત્રણ એટલે કે ડસ્ટના નિયંત્રણ માટે જે જરૂરી વોટર સ્પ્રિંકલર છે, એ તેમજ વિન્ડ બ્રેકિંગ વોલ અને જે ગ્રીન બેલ્ટ જે ફરજિયાત છે, તેનું પણ કોઈ પાલન કરવામાં આવતું ન હતું। સાથે સાથે ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017ની જે જોગવાઈઓ છે, તેનું પણ પાલન કરવામાં ન આવતું। આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ અને આ જે 7 ક્રશર પ્લાન્ટ, એક હિટાચી મશીન, એક ડમ્પર, એક લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા, એમ મળીને કુલ અંદાજે 3 કરોડ 71 લાખ અને મુદ્દામાલ છે, એ સીઝ કરવામાં આવેલો છે। સાથે સાથે આ તમામ ઈસમોની સામે કે જે તદ્દન ગેરકાયદેસર રીતે ચરિયા મહાદેવ વિસ્તારની આજુબાજુ જે ખોદકામ કરવામાં આવતું હતું, ત્યાં ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખી અને માપણી પણ કરાવવામાં આવેલી છે અને જે ઈસમોએ જે આ ખોદકામ કરેલું છે, તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં